અરે તારીખ આજે 7 જાન્યુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે. કોશિશ આજે એવી કરશું કે 8 વાગ્યા સુધી સળંગ ચલાવશું, વચ્ચે કોઈ કોમેન્ટ્સની કંઈ નહીં, કારણ કે આમાં બધી સ્તુતિઓ અને શ્રુતિઓના અને પુરાણોના પ્રમાણ છે, એટલે થોડુંક ચલાવવું પડશે, નહીં તો આ પૂરું થાય એવું નથી. ઓકે, ગઈકાલે આપણે પેલું મૈત્રેય ઋષિનું જોયું, એમાં સંભરતા અને ભરતા એ બે અર્થ મકારમાં રહેલા છે, બરાબર, એ આપણે જોયેલું. હવે સંભરતા એટલે શું? સંભરતા એટલે સભરણ, એટલે ઉપકરણ, સંવિધાન. સંભાર કહેતા સામગ્રી, તેને લાવો, હવે નવું લાવો, બંનેને સાથે ચલાવવું પડશે. સામગ્રી તૈયાર કરવી એટલે કે કાર્ય કરવી તે, એટલે પ્રકૃતિ પુરુષ અને કાલરૂપી સામગ્રીને કાર્ય ઉત્પત્તિ યોગ્ય કરે તે સંભરતા, એટલે ભરતા એટલે સ્વામી. ઓકે, એટલે સંભરતા કોને કહેવાય? કે તમે કોઈ કાર્ય કરો એ પહેલાં તમારી પાસે જે કોઈ ઉપકરણ હોય, સાધન હોય, એને બરાબર તૈયાર કરો. સમજો, એટલે શું છે કે ભાઈ પ્રકૃતિ પુરુષ અને કાલરૂપી સામગ્રીને કાર્ય ઉત્પત્તિ કરે તે સંભરતા, બરાબર. એટલે સમજો, તમારી પાસે શીરો બનાવવા માટે મટીરિયલ બધું છે, કે ભાઈ પહેલાં રવો છે, ઘી છે, બરાબર છે, ખાંડ છે, દૂધ છે, સૂકો મેવો છે, બધું છે, પણ એ બધું કામ મૂકેલું છે ઘરમાં, તે તમને ખબર નથી, અને એનો ઉપયોગ ક્યારે કેવી રીતે કરવાનો એ તમને ખબર નથી. એટલે તમે ફોન કરીને પૂછો, ભાઈ આ બધી વસ્તુ કાં છે, એટલે તમે બધી વસ્તુ ભેગી કરો, અને શીરો બનાવવા માટે જે બધી વસ્તુ ભેગી કરો, પહેલાં ઘી જે છે તપેલીમાં મૂકો, અને પછી એની અંદર ધીમે ધીમે રવો મૂકો, ધીમી આંચે રવાને તમે સાંતરો, અને પછી જેવો એનો થોડો કલર બદલાય અને એમ રવો અંદર ફૂટ થવા માંડે થોડો, બરાબર, આખો પીળો નહીં પડી જવો જોઈએ, નહીં તો શીરો પીળો થઈ જાય. એટલે રવો જેવો અંદર બરાબર સાંતરાઈ જાય એટલે તમે પછી એની અંદર શું નાખો? દૂધ નાખી દેવું, બરાબર. 1 કિલો ઘી હોય, 1 કિલો રવો હોય અને 1 કિલો ખાંડ હોય, અને એની અંદર બરાબર 3 ગણું દૂધ જોઈએ, એટલે 3 લીટર દૂધ જોઈએ 1 કિલો પર. આ માપ છે ને, તમને રિયલ માપ છે. આ જે આપણો શીરો બને ને રવાનો, જે આપણા સત્યનારાયણની કથાવાળો, એનું માપ આ છે. તમે કહેતા હતા ને આમાં ખાંડ વધારે નથી, એનું માપ આ છે. 1 + 3 દૂધ ખાલી 3 ગણું જોઈએ, બરાબર. એટલે પછી જ્યારે એને એ ફૂટ થાય રહ્યો અંદર સતરાઈ જાય, એટલે પછી એની અંદર શું? દૂધ નાખી દેવાનું, અને દૂધ નાખતાની સાથે જ એની અંદર ખાંડ નાખી દેવાની. એટલે બધી ખાંડ જે છે તે અંદર ઓગળી જાય, બરાબર. એટલે એ ઓગળી જાય, અને પછી એની અંદર જે કંઈ તમારે સૂકો મેવો નાખવો હોય નાખી દેવાનો. સમજો. હવે આ જે સામગ્રી તૈયાર કરવી, એ સામગ્રી એ તૈયાર કરે એને સંભરતા કહેવાય. સમજ પડી ગઈ? સંભરતા કોણ? આ બધી જે સામગ્રી તૈયાર કરીને, એટલે ભગવાન કોણ છે? તો પ્રકૃતિ છે, પેલો પુરુષ છે, પછી પેલી માયા એટલે શું કહેવાય કાળ છે. આ બધાને ભગવાન તૈયાર કરે છે ને, કે ભાઈ આ સમય છે, આ સમય યોગ્ય છે, જેના માટે આપણે આ લીલા વિભૂતિ જે છે એની શરૂઆત કરવાની છે. તો એ ભગવાન સંભરતા છે. બીજું ભરતા પણ એ ભગવાન છે. ભરતા એટલે કોણ? સ્વામી. ભગવાન સ્વામી છે, એટલે એ બધું કરવામાં ભગવાનનું જ ચાલે છે, બીજા કોઈનું કંઈ ચાલતું નથી. એટલે ભગવાન જ સંભરતા જોડે શું છે? ભરતા પણ છે. ચાલો, એટલે આ બે અર્થ મકારમાં રહેલા છે, અને એ મુનિ ઘકારમાં 3 અર્થ સમાયેલા છે. નેતા એટલે ચલાવનાર, એટલે સ્થિતિ કરતા. ગમયિતા એટલે પરિણામે લઈ જનાર, લય કરતા. અને સ્ત્રસ્તા એટલે ઉત્પત્તિ કરતા. એટલે ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ 3ને કરનાર પણ કોણ છે? એ ભગવાન જ છે. સમગ્ર ઐશ્વર્ય, વીર્ય, બરાબર. આંખમાં કંઈ એવું ગયું ને હમણાં? ખબર નહીં પડતી કંઈ ગયું છે, ખબર નહીં પડતી ગયું છે કે નહીં ગયું. ના એ નહીં, અરીસો જોવો છે, અરીસો, એટલે મને આઈડિયા આવે. આંખમાં કંઈ ગયું લાગે છે. ના કંઈ નહીં, આમ જ કાઢી નાખો, દેખાઈ જાય છે તો નહીં, ખોટી મગજમારી કરવી નહીં ને ફોનમાં એમ. ચાલો, કંઈ છે નહીં ભાઈ, નથી ને કંઈ? નહીં, કાંઈ નહીં. ઓકે, ચાલો. સમગ્ર ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ, આ 6 ભગ જે છે એ શબ્દનો પ્રયોગ થાય છે, બરાબર. ચાલો, મૂળમાં ઉક્તિ એનો અર્થ શ્રી ભાષ્યના ટીકાકારે યોગ એવો રૂઢી કર્યો છે. ઉક્તિ એટલે યોગ, પરિભાષા રૂઢી.
યોગ એટલે અવયવ શક્તિ. ભગવાન શબ્દની અંદર ભ ગ વ એવા જે 3 અવયવભૂત અક્ષરો એનો અર્થ તે યોગાર્થ થાય. રુધિ એટલે તમને કંઈ કામનું નથી. ચાલો, ભગવાન શબ્દના અર્થ જે છે તે આમાં કહી દીધા. બરાબર. મૂળ ભૂતોના એ આત્મામાં, અખિલ વિશ્વના એ આત્મામાં ભૂતો વસે છે. એટલે ભૂતોના એ આત્મામાં અને અખિલ વિશ્વના એ આત્મામાં ભૂતો વસે છે અને એ સર્વે ભૂતોમાં વસે છે. તેથી એ અવ્યય એટલે વ્યય એટલે ક્ષય રહિત એટલે વકારનો અર્થ બને છે. અવ્યય કેમ કહેવાય ભગવાનને? કારણ કે એ બધા ભૂતોની અંદર વસે છે તો પણ એ ભગવાનને કોઈ એમાં લાગતું નથી, એનો નાશ નહીં થતો. એટલે શું કહ્યું? અવ્યય. બરાબર. એટલે ક્ષય રહિત. બરાબર. તેથી એ અવ્યય એટલે સર્વભૂતોમાં વસે છે એમ. એટલે કહેવાનો મતલબ શું છે સમજો. દરેક વ્યક્તિ જે છે, જીવ પ્રાણી માત્ર, બરાબર, એ ભગવાનમાં છે ને ભગવાન એ જીવ પ્રાણી માત્રમાં વસીને રહેલા છે. હવે આપણા જે શરીર જે છે તે બધા નાશ પામે છે, પણ આપણી અંદર રહેલા ભગવાન નાશ પામતા નથી. એટલે એ વ્યય રહિત છે. આપણું શરીર તો રોજ રોજ નાશ પામે છે, ક્ષય પામે છે. એટલે ભગવાનને અવ્યય કયા. સમજો. એટલે અહીંયા એ ભગવાનને અવ્યય કયા. જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય, તેજ એ સર્વે એટલે હે ત્યાજ ગુણો બાદ કરીને ભગવત શબ્દથી કથાઈ છે. બરાબર. એટલે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો રહે. આમાં મેઇન આ જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય, આ 6 ગુણો. પણ ભગવાનમાં બીજા જે માયાના દોષ એટલે હેય રૂપ જે ગુણો જે આપણામાં રહ્યા છે તે ભગવાનમાં નથી રહ્યા. જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ શું છે તે સમજો. ઊંઘિયા નહીં કરો, બેઠા બેઠા ધ્યાન આપો. ભગવાનમાં કલ્યાણકારી ગુણ રહ્યા છે તો આપણામાં પણ કલ્યાણકારી ગુણ બધામાં જ છે. એવું નથી કે આપણામાં નથી. અલગ અલગ પ્રકારના છે, જુદા જુદા પ્રકારના છે. કોઈનામાં શું કહેવાય કે દયા છે, સમજો. તો કોઈ બીજો વ્યક્તિ છે તેનામાં એમ કહે કે દયાની સાથે શું છે તો ભાઈ થોડો ઘણો એનો જે સ્વભાવ જે છે તે કેવો છે? નિર્લોભીપણું, સંતોષી છે કોઈ વ્યક્તિ. એને જે મળે છે એને વિશે એને સંતોષ છે. તો કોઈ બહુ મોટો સંતોષી છે, બરાબર, કોઈ બહુ મોટો દયાળુ છે, બરાબર છે. તો એવા અલગ અલગ પ્રકારના જે ગુણો જે રહ્યા છે તે આપણામાં પણ રહ્યા છે. એવું નહીં કે આપણામાં કલ્યાણકારી ગુણો નથી, પણ એની જોડે માયાના જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ જે હેયરૂપ દોષ જે છે એ પણ આપણે વળગેલા છે. એ આપણે છોડતા નથી, એ આપણે હા નહીં લેવા દેતા. એટલે ભૂતોમાં એટલે આપણામાં એ હેયરૂપ જે દોષ જે છે તેને સહિત કલ્યાણકારી ગુણ રહ્યા છે અને એ પણ મર્યાદિતપણામાં રહ્યા છે. ત્યારે ભગવાનમાં એ કલ્યાણકારી ગુણ કેવા રહ્યા છે? અમર્યાદિત રહ્યા છે અને માયાના દોષ એક પણ નથી. આવી રીતે સમજવાનું છે. બરાબર. ચાલો. આ રીતે હે મૈત્રેય, ભગવાન એ મહાશબ્દ પરબ્રહ્મ એવા વાસુદેવને જ લાગુ પડે છે. તમે ભગવાન શબ્દ ફક્ત ને ફક્ત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વાસુદેવને જ લગાવી શકો. બરાબર. ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી. ભગવાનના નામનો પણ કોઈ ભગવાન દાસ હોય કે વાસુદેવ હોય તો એ પણ ભગવાન નહીં કહેવાય. સમજો. કેમ? ભગવાન તો આ દુનિયામાં ઓનલી સિંગલ પીસ જ છે, 1 કોપી. સમજો. એની કોઈ બીજી ઝેરોક્સ કોપી નથી, એની કોઈ બીજી ડુપ્લિકેટ નથી. એટલે કહેવાનો મતલબ ભગવાન શબ્દ જે છે કે ભગવાન શબ્દનો અર્થ જે છે એ ફક્ત વાસુદેવ નારાયણ પ્રત્યે જ કેવો થાય છે? આરૂઢ થાય છે. કેમ? બીજા જે કોઈ ભગવાન આ જગતમાં ઉપચાર માત્ર કહેવાતા હોય તો એ ભગવાનના થોડા ઘણા ગુણ પેલામાં દેખાય એટલે એ ઔપાધિક રીતે એક ઉપચાર માત્ર એને તમે શું કહી શકો? ભગવાન કહી શકો. ઘણા આપણે નહીં કહેતા ઓ પ્રભુ કેમ છો. હવે પેલો કહે ભાઈ હું કેવો પ્રભુ? અહીંયા મારામાં કોઈ ઐશ્વર્ય નથી ને કોઈ સામર્થ્ય નથી ને આ મને પ્રભુ કહી છે. ઘરે જઈને હું મારી ઘરવાળીને કહું કે ખીચડી બનાવજે તો એમ કહે કે ભાત બનાવી દઈશ ને ભાત બનાવજે એમ કહું તો કંઈ બીજું જ બનાવી દઈશ. બરાબર. અને કંઈ બીજું બનાવવાનું કેમ તો કંઈ જ નહીં બનાવતી. બરાબર. હવે ઉત્તરાયણ આવશે તો ચીકી બનાવવાની વાત કરું અને કંઈ દાણાની કે તલની તો એ મને શું કહે ભાઈ ચીકી બીકી કંઈ છે નહીં, શાંતિથી દાળ ભાત શાક રોટલી ખાઈને સૂઈ જવું હોય તો સૂઈ જાઓ, નહીં તો એ પણ મળશે ના. એ ઉલટી તમારી ઉપર સામેથી ચોચશે. તો ઉત્તરાયણ તો રજાનો દિવસ છે તો એમાં કાં ઘરમાં રસોડા કરવાના? તમે અમને બહાર જમવા લઈ જાઓ. તો અમે એની પર ચીકીની આશા રાખતા હતા. તેણે તમારી પર મોટો બોમ્બ જ ફોડી નાખ્યો. એને જોવાલા ઉપર પેલા ટ્રમ્પે ફોડ્યો ને એવો. બરાબર. એ તમને ચીકી જોડે તમારું ભૂસું કરી નાખશે આખું કે ભાઈ અમને બહાર લઈ જાઓ ને તમને 1000-2000ના ખાડામાં નાખી દેશે. ચીકી તો ખાવાની ગઈ, ઉલટી તમે 1000-2000ના ખાડામાં પડી ગયા. એના કરતાં તમે કહું કોઈની પાસે ખાઈ લેતે તો 50-100 રૂપિયામાં પટી જતે, પણ આની પાસે કાં ચીકી માંગી. બરાબર. એ તમારું ઉલટાનું ચોટશે. એટલે કહેવાનો મતલબ શું છે? ભગવાનમાં આવું નથી.
ભગવાન કદાચ કોઈની ઉપર કોઈ ઉપકાર કરે છે તો એ ઉપકારના બદલામાં બીજું કંઈ નહીં ઈચ્છતા. જગતમાં તો કોઈ જીવ તમારી ઉપર ઉપકાર કરે તો ઉપકારના બદલામાં પણ પાછો કંઈ ઉપકાર કે એવું કંઈક એનું સારું ઈચ્છે કે માનપાન તો ઈચ્છે એટલીસ્ટ છેલ્લે કે ભાઈ લોકો મને માનપાન આપે. એની રીતે એ પોતે એટલે જગતમાં કંઈ ને કંઈ મોટા કામ કરતો હોય કે એને લોકો માનની દ્રષ્ટિએ જોઈએ, યશ કીર્તિ મળે. ભગવાનને એવી કંઈ પડી જ નથી, કારણ કે સાહજિક રીતે શ્રી કેવું કે યશ કેવું કે જ્ઞાન કેવું કે શક્તિ કેવું કે બળ કેવું કે ઐશ્વર્ય કેવું એ ભગવાનની જોડે જ જોડાયેલા છે. ભગવાને એ કોઈની પાસે માંગવાની જરૂર જ નથી. જ્યાં ભગવાન છે ત્યાં બધું જ છે. લક્ષ્મીજીના એ પતિ છે. લક્ષ્મીજી એટલે કોણ? તો શ્રી, યશ, કીર્તિ આ બધું ભગવાનની જોડે સાહજિક રીતે જ રહેલું છે. એટલે ભગવાન કંઈ તમારું કામ કરે ને તમે ભગવાનના ગુણ ગાઓ ને ભગવાનના જોર જોરમાં જે બોલાવો એટલે ભગવાન કંઈ બહુ હિટ થઈ જાય કે લોકો ભગવાનને બહુ ઓળખતા થઈ જાય એવું કંઈ છે નહીં. ભગવાન પહેલેથી સુપર હિટ જ છે, સમજજો. આઈડિયા આવે છે તમને કંઈ? એટલે ભગવાનને કોઈની જરૂર નથી. બધાને ભગવાનની જરૂર છે પણ ભગવાનને કોઈની જરૂર નથી. બરાબર? ચાલો, એટલે શું કહ્યું ભાઈ કે એ મહાશબ્દ પરબ્રહ્મ એવા વાસુદેવને જ લાગુ પડે છે, અન્યને લાગતો નથી. પૂજ્ય પદાર્થમાં યોગ અને રૂઢિવાળો, જો આવી ગયું ને રૂઢિ, આપણે કહીએ ને આરૂઢ, તો આ રૂઢિવાળો પૂજ્ય પદાર્થમાં યોગ અને રૂઢિવાળો આ શબ્દ ત્યાં વાસુદેવમાં મુખ્ય અર્થમાં વપરાય છે. એટલે વાસુદેવમાં જ આ મુખ્ય અર્થમાં આ શબ્દ વપરાય છે. કેવી રીતે આમાં કહ્યું તે સાંભળો. તાત્પર્ય એ છે કે ભગવાન શબ્દનો વાચ્યાર્થ પૂજ્ય એવો થાય છે અને કેવલ વાસુદેવ જ ખરેખર પૂજ્ય છે. ભાઈ અનંતકોટી બ્રહ્માંડમાં જેટલા પણ દેવતાઓ જે છે એ દેવતાઓનું જે કંઈ પૂજ્યપણું જે છે તે તો ભગવાન વાસુદેવે એમને જે કંઈ ઐશ્વર્ય આપ્યું છે, સામર્થ્ય આપ્યું છે, એ એમના પૂર્વના કર્મ કે તપશ્ચર્યા કે એના કંઈ જે કોઈ સુકૃત એને કારણે એને લઈને એ બધામાં પૂજ્યપણું આવેલું છે કે ભાઈ એમનામાં પણ કંઈ વરદાન આપવાનું સામર્થ્ય આવેલું છે. બાકી મૂળભૂત તો આ બધું છે કોનું? ભગવાન વાસુદેવનું. સત્સંગી જીવનમાં પ્રથમ પ્રકરણમાં જ ભગવાન શ્રી હરિ જ્યારે વન વિચરણ લીલા કરે છે, બરાબર, ત્યારે વન વિચરણ લીલાને વિશે ભગવાન જ્યારે હિમાલયને વિશે સૂર્યનારાયણનું તપ કરે છે ત્યારે ભગવાન સૂર્યનારાયણના બહુ વખાણ કરે છે, સ્વામિનારાયણ ભગવાન. તો પછી સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ કરે છે અને કહે છે કે ભાઈ અમે તમને ઓળખીએ છીએ કે તમે સર અક્ષરથી પર એવા જે અક્ષરધામમાં પોતાના ગોલોકધામમાં વિરાજમાન કોણ છો? શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છો. તમે જે આ અમારી સ્તુતિ કરો છો એ તો ફક્ત કથન માત્ર છે, બરાબર. બાકી અમે તમને ઓળખીએ છીએ કે ભાઈ અમને જે આ પ્રકાશવાનું આખા જગતને પ્રકાશમાન કરવાનું સામર્થ્ય દીધું છે તો કોણે દીધું છે? તમોએ જ દીધું છે. એમ કરીને સૂર્યનારાયણે આપણે આ સભામાં જ ચલવેલી આખી સ્તુતિ, બરાબર. ચલો, તેથી પારિભાષિક એટલે સાંકેતિક જે વાસુદેવ અર્થ એ જ વાચ્યાર્થ છે. અન્ય દેવ ઋષિ આદિમાં ભગવાન શબ્દ વપરાય છે તે ઉપચાર થકી તેઓમાં પૂજ્યતાનો અંશ હોવાથી, બરાબર. એટલે એમનામાં એ ભગવાનનો કોઈ ગુણ કે પૂજ્યપણું થોડું ઘણું હોવાથી, ભાઈ ગુરુ છે, કોઈ સાધુ પુરુષ છે, કોઈ ઋષિ મુનિ છે, તો એને તમે ભગવાન કેમ કહેવું? કે પેલા ભગવાન જે છે તે સૌથી વધારે પરમ પૂજ્ય છે અને એ ભગવાનનો કોઈ ગુણ કે કોઈ લક્ષણ એ એમનામાં રહેલું છે, એને કરીને એ પૂજ્ય મનાય છે ઉપચાર માત્રથી. બાકી વસ્તુતઃ તો અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાન જેવો બીજો કોઈ પૂજ્ય નથી, બરાબર. ચાલો, એટલે અને અન્યત્ર એ ઉપચારે કરીને લાક્ષણિક ગૌણ અર્થમાં પ્રયોજાય છે, બરાબર. આવી ગયું. હે રાજા, જેમાં એ સર્વશક્તિઓ રહેલી છે એવું એ વિશ્વરૂપના વૈચિત્રવાળું પરિચ્છેદ રહિત ઓર જ ભગવાનનું રૂપ છે, બરાબર. હવે એના 3 અર્થ કરેલા છે, સાંભળો. સન્નિવેશ એટલે ગોઠવણની વિલક્ષણતાવાળું, ટીકાકેર. અન્યત એટલે ઓર જ કંઈક જુદા પ્રકારનું. સકલ ઇતર વિજાતીય, ટીકાકાર. વિષ્ણુ પુરાણની બીજી પ્રતમાં એવો પાઠ છે, એવો અર્થ એટલે આ હરિનું સર્વ ઉત્કૃષ્ટ રૂપ છે જે સર્વ વિશ્વના રૂપને રૂપ આપે છે. એટલે ભગવાનનું જે રૂપ જે છે કે ભગવાન કેવા છે તો અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાન જેવો બીજો કોઈ નથી. ભગવાન વચનામૃતમાં આ વાત કહી છે કે ભગવાન જેવો કોઈનો શબ્દ નથી, ભગવાન જેવો કોઈનો સ્પર્શ નથી, ભગવાન જેવું કોઈનું રૂપ નથી, ભગવાન જેવો કોઈનો રસ નથી, ભગવાન જેવો કોઈનો ગંધ નથી. એટલે આમાં શું કહ્યું કે ભાઈ હરિનું એટલું સર્વ ઉત્કૃષ્ટ રૂપ છે કે જે સર્વ વિશ્વના રૂપને રૂપ આપે છે. આખા વિશ્વનું રૂપ જે દેખાય જ તમને એ રૂપ આપનાર કોણ છે? ભગવાન પોતે નારાયણ છે. ભગવાનનું રૂપ કેવું છે? સકલ ઇતર વિજાતીય, એટલે આ બીજા બધા કરતાં જુદું છે ભગવાનનું રૂપ. કારણ કે ભગવાન કેવા? ચેતનોમાં આપણા જેવા નથી અને માયા જેવા તો ભગવાન બિલકુલ નથી. તો ભગવાનનું રૂપ કેવું છે? ટોટલી અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું, ટોટલી જુદું. એટલે ભગવાન આપણા જેવા નથી.
ભગવાન માયા જેવા પણ નથી. તો તમે કહો આપણા જેવા નથી, માયા જેવા નથી, તો કોના જેવા છે? તો ભગવાન ભગવાન જેવા છે. બરાબર? हाँ, मुझसे बचकर भागोगे कहाँ, जहाँ जाओगे वहाँ मुझे ही पाओगे. બરાબર? એટલે ભગવાનથી ભાગીને કોઈ ગમે ત્યાં જઈ શકે નહીં. બ્રહ્માજી જ્યારે તપ કરવાનું કહ્યું, બ્રહ્માજીનો અવાજ આવતો હતો, તપ અવાજ આવ્યા કરે. બ્રહ્માજી કે અવાજ આવે છે પણ દેખાતું નથી કે કોણ બોલે છે. ત્યારે ભગવાનનો અવાજ શું હોય? તપ કર્યા કરો. જ્યારે સમય આવશે ત્યારે તમને દર્શન આપશું. ભાઈ તપ કરતા રહ્યા, પછી ભગવાને દર્શન આપ્યું એમને. બરાબર? એટલે તપને ભજન કરતા રહેવું, ભગવાન ગમે ત્યારે કૃપા કરે. ચલો, સમસ્ત શક્તિ અને રૂપો એમ પણ અર્થ કરાય. એટલે ભગવાનમાં સમસ્ત શક્તિ અને રૂપો જે છે તે બધાના મુખ્ય સ્ત્રોત કોણ છે? એ ભગવાન પોતે છે. હે રાજા, પોતાની લીલા વડે દેવ તિર્યક, પશુ, મનુષ્ય આદિ નામ અને ચેષ્ટાવાળા રૂપો કરે છે. આપણી ચેષ્ટા પ્રારબ્ધાદી કર્મ પ્રમાણે થાય છે. ભગવાનને કર્મ નથી, એ તો જગતના ઉપકારાર્થે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પ્રવર્તે છે. ભાઈ આપણી જે ચેષ્ટા જે છે તે પ્રારબ્ધાદી કર્મ પ્રમાણે થાય છે. એટલે અત્યારે તમે જે કંઈ કરો છો તે આપણા પ્રારબ્ધને હિસાબે થાય છે. નહીં તો મેં તમને કહ્યું નહીં કે 10 કિલો સોનું હોય ને બેઠા બેઠા રાત્રે ઊંઘમાં પૈસા વધી જાય. પ્રારબ્ધ બળવાનું હોય, સમજો. એ તો હું હસવામાં તમને કહેતો, તમારે તો દુકાને જવું જ પડે અને જવું જ જોઈએ. બરાબર? એ તો દુકાને જતાં જ પછી રાત્રે ઊંઘમાં પણ ઘરે પૈસા વધે. બરાબર? સુકૃત કરે એનું બધું થાય. તમારે જે કરવું હોય તે થાય. સુકૃતના ફળરૂપ તમે આ લોકનું ફળ ઈચ્છો, આ લોકનું મળે. પરલોકનું ઈચ્છો, પરલોકનું મળે. સ્વર્ગલોકનું ઈચ્છો, સ્વર્ગલોકનું મળે. સત્યલોક સુધી બ્રહ્માના લોકનું જે જોઈએ તો એ મળે. અને એ સુકૃતને તમે નિષ્કામપણે ભગવત પ્રસન્નાર્થે ઉપયોગમાં લેવું કે મારે તો ભગવાનને રાજી કરવા જ તો ભગવાનના ધામમાં ચાલ્યા જાઓ. હવે તમારા હાથમાં ગોળી છે, બંદૂક છે, બધું છે, ચલાવવાની તમારે છે. કાં ચલાવવું એ તમારા હાથમાં છે. આતંકવાદીની જેમ ચલાવીએ એટલે તો દૂર ચલાવો, જે મયરો તે સાચો. અને પેલા સોલ્જરની માફક ચલાવવી છે તો એકદમ વિચારીને ચલવો તમે કે આ બે જગ્યા પર આ જે સામે આ છત્રી દેખાય છે એની વચ્ચે ગેપ છે ને પેલો ત્યાં આતંકવાદી છે અત્યારે સૂઈ ગયો છે. 5 મિનિટ પછી એ ઊભો થશે. જેવો ઊભો થશે એટલે એનું માથું જે છે તે બરાબર અહીંયા આવશે. ધડામ દઈને ગોળી એક જ છૂટે એટલે પેલો આમ કરે એટલે અહીંયાથી સીધો ગયો. ઓનલી 1 પીસ ઓફ બુલેટ. ઇન્ડિયન આર્મી. બરાબર? તમારે એનો ઉપયોગ કેવી રીતે કરવો છે એના હાથમાં છે. એટલે ભગવાને તમને શું કહ્યું? શાસ્ત્રોમાં લખી દીધું કે ભાઈ આ બધા નિત્ય કર્મ કરો, નૈમિતિક કર્મ કરો, યજ્ઞાદિ કર્મ કરો, જે કંઈ કહ્યું તે લખો, કરો. હવે તમે કરો છો એમાં તમારી ભાવના શું છે એની પર આધાર છે. તમારી ભાવના એવી છે કે મને આ લોકમાં પ્રસિદ્ધિ મળે, પરલોકમાં સ્વર્ગાદિક લોકનું સુખ મળે તો એ મળશે. રૂપિયા પૈસા ધન દોલત મળે તો એ મળશે. ગીતાજીમાં આવશે. હજુ પણ આવી ગયું, પહેલાં થોડું ઘણું તો આવી ગયું, હજુ પણ આવશે. અને તમે એવું ઈચ્છો કે આ બધું ભગવાનને રાજી કરવા માટે કરું છું, એ ભગવાન મારી પર પ્રસન્ન થાય, બસ એના માટે જ સર્વ કર્મ કરું છું, બધા કર્મ શ્રી કૃષ્ણ અર્પણ કરી દઉં છું. તો પછી ભગવાન કહે છે કે આ જા, ફસા જા, મારી પાસે આવી જા. ભગવાન પાસે ફસાયો એટલે પછી બહાર નીકળે નહીં. બરાબર? ચાલો, એ અપ્રમેય એટલે અક્કડ ભગવાનની ચેષ્ટા જે સર્વવ્યાપી છે અને જે કોઈ પણ ઠેકાણે અટકતી નથી, એવી એ ચેષ્ટા જગતના ઉપકારાર્થે છે. ભગવાનની ચેષ્ટા એટલે ભગવાનની જ્ઞાન શક્તિ જે છે તો અનંત કોટી બ્રહ્માંડમાં દરેક જગ્યા પર રહેલી છે. અને એ ચેષ્ટા ભગવાનની કેવી છે? તો એ ચેષ્ટા જગતના ઉપકાર અર્થે છે. ભાઈ જગતના ઉપકાર માટે ભગવાન એ ચેષ્ટા કરે છે. સર્વ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર અનંત કોટી બ્રહ્માંડમાં દરેક જગ્યા પર એ ભગવાન પોતે પોતાની ચેષ્ટા કરે જ છે. બરાબર? પણ એ ચેષ્ટા કેવી રીતે કરે છે? તો ભાઈ જગતના ઉપકાર અર્થે. પોતાના માટે ભગવાન કંઈ કરતા નથી. ભગવાન જે કંઈ કરે લીલાવત્તુ કૈવલ્યમ, ફક્ત ને ફક્ત લીલા કરવા માટે કરે. બાકી ભગવાનને કર્મ કરવાની કોઈ જરૂર નથી, વિશેષ કર્મ કરવાની કોઈ જરૂર નથી. એવું નથી કે કોઈ કર્મ ન કરવાથી ભગવાન એમ કહે કે અસંતોષી હોય અને કોઈ કર્મ કરવાથી ભગવાનને સંતોષની લાગણી થતી હોય, એવું કંઈ જ નથી આપણી જેમ. ભગવાન ફક્ત આપણા ઉપકાર માટે જ કરે છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ત્રણે પણ જે કરે છે તે ભગવાન કોના માટે કરે છે? જીવ માટે કરે છે. વચનામૃતમાં આ પ્રશ્નનો જવાબ આપેલો છે. કેવી રીતે?
ભાઈ ઉત્પત્તિ એટલે કરે કે પેલો જીવ અહીંયા આવે, બરાબર, આ લોકમાં આવે એટલે એ માયાના ગર્ભમાં હોય પહેલાં. તો ભાઈ માયાના ગર્ભમાં બેઠો બેઠો કાં સુધી સૂયા કરવાનો? એટલે ભગવાન એને જ્ઞાન અવસ્થામાં લાવે અને આ લોકમાં લાવે. આ લોકમાં આવે પછી સ્થિતિ અવસ્થામાં જ્યારે જગત હોય એટલે પેલો જીવ એના કર્મ કરે અને એના કર્મ કરીને પછી એ આ લોકથી પરલોક સુધી ગમન કરી શકે. જે કંઈ એને પૂર્વજન્મની કે પૂર્વની વાસના એ પ્રમાણે વિષય ભોગ કરી શકે. અને પછી વિષયોમાંથી જ્યારે એને એમ થાય વૈરાગ્ય થાય એટલે પછી પરલોક ગમન માટે પ્રયત્ન કરે. પછી એને પરલોક ગમનની પણ વાસનાનો ત્યાગ થાય તો પછી કાં ભગવાનને મેળવવા પ્રયત્ન કરે. એટલે ભગવાન સ્થિતિ પણ આપણા માટે કરે છે. હવે એ જીવ લખ 84માં ફરી ફરીને સ્થિતિમાં તો થાકી જાય, લીલા વિભૂતિમાં કૂતરો બને, બિલાડો બને, સાપ બને, બિચ્છુ બને, વાઘ બને, સિંહ બને. અહીંયા જ્યારે આવે ત્યારે એની ઘરવાળીનો માણસ બને, બરાબર, કેટલું બધું બને. તો બિચારો થાકી નહીં જાય? એટલે ભગવાન છેલ્લે એને શું કરે? પ્રલયકાળને વિશે પાછો સીધો માયાના ગર્ભમાં જઈને સુવડાવી દે. જા સૂઈ જા, શાંતિની મોજ કર, એસ કર. સમજી ગયા કે ભાઈ તું શાંતિથી આરામ કર, સુસુપ્તિમાં ચાલ્યો જા, સૂઈ જા શાંતિથી. એટલે ભગવાન જીવ માટે જ ઉત્પત્તિ પણ કરે છે, સ્થિતિ પણ રાખે છે અને પ્રલય પણ કરે છે. બાકી ભગવાનને કંઈ કરવાની જરૂર નથી. ભગવાન તો જેવા છે તેવાને તેવા મસ્ત જ છે, બરાબર. ચાલો, કર્મરૂપી કારણ થકી ઉપજેલી નથી. એટલે જગતના ઉપકાર અર્થે જે કર્મરૂપી કારણ થકી ઉપજેલી નથી. એટલે ભગવાનને કોઈ કર્મથી આ અવતાર કે ભગવાન ઉપજેલા નથી. સાંભળો પ્રાચીન વિષ્ણુ પુરાણની ટીકા, બરાબર. આપણી ચેષ્ટા પ્રારબ્ધાદિક કર્મ પ્રમાણે થાય છે, ભગવાનને કર્મ નથી. એ તો જગતના ઉપકારાર્થે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પ્રવર્તે છે. ભગવાન એ અવતાર ધારણ કરે ત્યારે પણ એ સ્વતંત્ર ઈચ્છાથી પ્રવર્તે. ભગવાનને કર્મનું કોઈ અનાદિ ખાતું લાગતું નથી. જૈન લોકો કહે એ પ્રમાણે કે ભાઈ કર્મ તો એ ભગવાનને પણ લાગુ પડે છે. રામચંદ્ર ભગવાન એમ કહે કે આટલા બધા લોકોને માર્યા તો 4 નંબરના નરકમાં ગયા છે. લોકો નરકના પ્રકાર બી કહી પાછા. શ્રી કૃષ્ણ ભગવાનનું પણ કહે કે કર્મ એણે આટલા બધાને માર્યા એટલે ગયા. ભાઈ ભગવાન કોઈ નરકમાં નહીં જતા, કોઈ સ્વર્ગમાં નહીં જતા. ભગવાન અહીંયાથી પાછા પોતાના ધામમાં જ જાય. સમજી ગયા? એટલે ભગવાનને કોઈ નરક બરક લાગતું નથી. સમજો, એ તો ભગવાન અહીંયા જે કંઈ કર્મ કરે તો બીજા આપણા જેવા સામાન્ય જીવ હોય એને પ્રેરણા મળે એના માટે કર્મ કરે. બાકી ભગવાનને કંઈ કરવાની જરૂર નથી. ચાલો, ઓકે, આગળ જઈએ. એ પ્રકારનું નિત્ય વ્યાપક અક્ષય અને સમસ્ત એ એટલે ત્યાજ્ય ગુણ રહિત વિષ્ણુ નામનું પરમપદ છે. ભાઈ એ વિષ્ણુ નામનું શું છે? પરમપદ છે. એટલે ભગવાન પોતે વિષ્ણુ છે. કેવા છે તો સાંભળો, કેવું કહ્યું? એ નિત્ય છે. એટલે વિષ્ણુ ભગવાન જે છે એટલે ભગવાન પોતે કેવા છે? નિત્ય છે. એવું નથી કે ભાઈ ગઈકાલે હતા ને આજે નહીં રહેવાના અને પરમ દિવસે હશે કે નહીં હશે, એવું કંઈ નથી. સર્વદેશ, સર્વકાળ અને સર્વ વસ્તુમાં એ ભગવાન કેવા છે? એક સરખા છે. નિત્યો નિત્યાનામ. અપરિચ્છેદ એટલે અપરિચ્છિન્નપણું તમે જે કહ્યું તે પ્રમાણે ભારતમાં જેટલા જ પાકિસ્તાનમાં પણ છે અને વેનેઝુએલામાં પણ છે અને ટ્રમ્પની બાજુમાં અમેરિકામાં પણ છે, બરાબર. ટ્રમ્પે ભલે દાદાગીરી કરીને વેનેઝુએલાને લઈ લીધું અને ડોન તો એ છે એવો આખા દુનિયાનો એણે એવું ભલે બતાવ્યું, પણ યાદ રાખજો શેરને માથે સવા છે, બરાબર. तूने जिस दिन उसको मारा था उसी दिन तय हो गया था तुम्हें भी कोई मारेगा, બરાબર. એટલે નક્કી કરી નાખ્યું એણે એ જ દિવસે પેલાને પકડીને લઈ ગયો અને એનું જે અપમાન કર્યું છે ઇન્ટરનેશનલ લેવલ પર આનો બદલો કોઈને કોઈ લેશે. આ વાત લખાઈ ગઈ. હવે જોયા કરજો. હવે એ આ ટીમ જ છે આના પછી. હા, 7 દેશો એક થઈ ગયા ને પેલા યુરોપવાળા. કારણ કે આમાં શું એણે એવું કરી દીધું કે એ ગમે તેની ઉપર ગમે તે કરી શકે. પેલો આપણો મહારાષ્ટ્રનો એક પ્રધાન કહે કે આવી રીતે ભારતના પણ વડાપ્રધાનને લઈ જઈ શકે. મેં કહું ભારતના વડાપ્રધાનને નહીં, વિપક્ષના નેતાઓને લઈ જાય તો ભારત હલકું થઈ જાય એકદમ. અહીંયા ભારતના વિપક્ષના નેતાને લઈ જાય બધાને તો બહુ શાંતિ થઈ જાય અહીંયા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તમે જે કરો એ તમે બીજા જે કંઈ એક્શનનું રિએક્શન જે થવાનું એને ગંતરી વગાડી રહેલા છો. એટલે વિચારીને યાર વાણી ઉચ્ચાર, કંઈ પણ કરતાં પહેલાં વિચાર કરો. કર્યા પછી વિચાર કરવાથી કંઈ થવાનું નથી. કારણ કે આ પરમાત્મા નિત્યો નિત્યાનામ છે. એ દરેક દેશમાં, દરેક કાળમાં, દરેક વસ્તુમાં એક સરખા રહ્યા છે. સર્વવ્યાપક છે એટલે જ એને વિષ્ણુ કહ્યા. એવું નથી કે ભાઈ તમારામાં રહ્યા ને મારામાં નહીં રહ્યા ને મારામાં રહ્યા ને તમારામાં નહીં રહ્યા. હું ખોટી દાદાગીરી કરું તો મારી અંદર પણ રહીને જોઈ રહેલા જ ને તમારી અંદર પણ. શેરને માથે સવા શેર હોય જ. અરે ભાઈ બધાને જીવવા દેવની દુનિયામાં, બરાબર.
દુનિયા જીવવા માટે જે બધા અણુ ધડાકા અને અણુ પ્રોગ્રામ જ બનાવે છે, પરમાણુ પ્રોગ્રામ બધા બનાવે છે. તો પરમાણુ પ્રોગ્રામ બધા બનાવે છે કેમ ખબર? પોતાની સુરક્ષા માટે. તો પરમાણુ પ્રોગ્રામથી કોઈની સુરક્ષા થાય એવું છે? તમે વિચાર કરો. પેલો કે હું દારૂ કેમ પીઉં છું ખબર જ તમને? નશો નહીં ચડે એના માટે. અરે પણ દારૂ પીએ એટલે નશો ચડે જ. તેમ પરમાણુ પ્રોગ્રામ તમે રાખો એટલે શક્તિ પરીક્ષણ કરવાની ઈચ્છા થાય જ તમને. એટલે એ માનવજાત માટે સારો છે જ નહીં. એટલે પરમાણુ પ્રોગ્રામ જ નહીં રખાય. બરાબર. એક જૂની ફિલ્મનો ડાયલોગ હતો कि ये गोली किसने बनाई, जिसने भी बनाई उसको मालूम था ये किसी की जान दे नहीं सकती, सिर्फ ले ही सकती है, तो फिर उसने बनाई क्यों? આ પરમાણુ પ્રોગ્રામ એવી જ વાત છે. એનાથી કોઈ દિવસ કોઈનું ભલું નહીં થવાનું, માનવજાતનું નુકસાન જ છે. બધાએ ભેગા મળીને એ પરમાણુ પ્રોગ્રામ છે ને એનો જ નાશ કરી દેવાનો, તો દુનિયા જીવવા લાયક થઈ જશે. સમજો. બાકી આ બધા જે ખોટા માણસો છે ને એ દાદાગીરી કરશે. મારી પાસે પરમાણુ પ્રોગ્રામ છે, પેલો ઈરાનવાળો કે મારી પાસે છે, પાકિસ્તાન કહે કે મારી પાસે પણ છે, ચીન કહે કે મારી પાસે છે, રશિયા કહે કે મારી પાસે છે. બધા જ દાદાગીરી કરે છે પરમાણુ પ્રોગ્રામ. બરાબર. બહુ ખોટું છે. ચાલો. વ્યાપક એનો અર્થ આપણે જોઈ લીધો. પછી અક્ષય, એ ભગવાનનો ક્ષય નહીં થતો. ભાઈ એવું નથી કે ભાઈ પેલો એમ કહે કે ભાઈ અત્યારે ભગવાન છે તો પછી નાશ થઈ જશે તો પછી આપણે આપણું કામ કરી દઈશું. ક્ષય નહીં થતો, એ અક્ષય છે. બરાબર. અને સમસ્ત હે એટલે ત્યાજ્ય ગુણ રહિત, એટલે વિષ્ણુ નામનું પદ છે. ભાઈ એ ભગવાન સર્વવ્યાપક છે. બરાબર. એ ભગવાન નિત્ય છે, પણ એની જોડે એ ભગવાનમાં માયાનો કોઈ ગુણ કે લક્ષણ રહ્યું નથી. માયાની કોઈ અસર એ ભગવાનમાં થતી નથી. બરાબર. ચાલો. પરમાત્મા પરનો પણ પર છે. પરનો પણ પર છે એટલે કે એનો પેલું અક્ષર બ્રહ્મ એનો પણ પર હશે. અહીંયા આવશે પરમ એટલે સર્વ ઉત્કૃષ્ટ. વિષ્ણુ પુરાણ ટીકા આગળ પરમાત્મા શબ્દ છે. આ પરમ શબ્દ વધારે પડતો લાગે છે. મારી વિષ્ણુ પુરાણ પદમાં પરમને બદલે પુરુષ શબ્દ છે. પુરુષ એટલે પેલા ત્યાંના જે અક્ષર મુક્ત પુરુષ છે એનાથી પણ પર છે. ચાલો કંઈ નહીં, આપણે તો પરનો અર્થ પણ જાણીએ છીએ કે એના અર્થમાં જ પર હોય. એ મહા મોટો પુરુષ જે કયા ને ઉપર મૂળ પુરુષ, એનાથી પણ એ પરમાત્મા પર છે. પછી પરમાત્મા પરનો પણ પર પરમ અને પોતામાં સ્થિત રહેલો છે. બરાબર. પરમ એટલે શું અર્થ કર્યો તે સાંભળો. ઓકે, આવી ગયું. અનન્ય આધાર. બરાબર. સર્વના આત્મારૂપે રહેલા અથવા સ્વનિષ્ઠ. બરાબર. એટલે બધાના આત્મારૂપે પરમાત્મા પોતે રહેલા છે. એટલે બધાનો આધાર અનંતકોટી બ્રહ્માંડમાં કોણ છે? એ ભગવાન જ છે. પોતામાં સ્થિત રહેલો છે. બરાબર. પોતામાં સ્થિત રહેલો છે એટલે શું છે? રૂપ, જાતિ, વર્ણ, રૂપ, શુક્લાદિ રૂપ, બ્રાહ્મણાદિ વર્ણ એમ અર્થ કરી શકાય. વર્ણને બદલે વર્ગ પાઠ પણ છે. એનો અર્થ પણ આ બીજો બતાવ્યો તે. એટલે શું છે કે ભાઈ એ પરમાત્મા કેવા છે? તો પોતામાં જ સ્થિત રહેલા છે અને રૂપ, વર્ણ આદિ નામ અને વિશેષણ રહિત છે. એટલે ભગવાનને કોઈ રૂપ કે કોઈ વર્ણ કે કોઈ નામ આદિ નથી. એ બધા વિશેષણ એ રહિત છે. ભગવાન એટલે ભગવાન. આ રૂપ છે, આ વર્ણ છે, આ જાતિ છે, આ બધું આપણે અહીંયા પાડેલું છે. ભગવાનને એવું કંઈ લાગતું ઓળખતું નથી. આ બધું માયાનું છે. હું તો પહેલેથી માનતો જ નથી. હું તમને ચોખ્ખું કહી દઉં, હું કોઈ વસ્તુને માનતો નથી. જાત પાત રૂપ ભગવાને કહ્યું એ પ્રમાણે માનું છું, પણ લોકો જે પ્રમાણે કે એ પ્રમાણે જરા પણ નહીં માનતો. બરાબર. વ્યક્તિને જ માનવાના. કોઈ પણ જાતિમાં કે કોઈ પણ વર્ણમાં કે કોઈ પણ શું કહેવાય સમાજમાં કોઈ પણ વ્યક્તિ સારો પણ હોઈ શકે અને કોઈ પણ વ્યક્તિ ખરાબ પણ હોઈ શકે. એટલે એમાં કોઈ લોકો કહે ને કે આ જાતનો છે તો આવો જ હશે, પેલી જાતનો, એવું કંઈ છે નહીં. એ વ્યક્તિ ઉપર આધાર રાખે છે. ખરાબમાં ખરાબ સમાજમાં પણ સારામાં સારો વ્યક્તિ હોઈ શકે અને સારામાં સારા સમાજમાં પણ વ્યક્તિ હોઈ શકે. 100% અત્યારે છે જ એવું. તમે અત્યારે જોજો, અત્યારે તમે એવું જોતા જશો, તમને એમ કહે કે આ કુટુંબમાં આવો માણસ ક્યાંથી આવી ગયો. એટલે શાસ્ત્ર પોતે પણ કહે છે એવું કંઈ હોતું નથી. બધી જે છે તો બધું વ્યક્તિગત છે. હા, આનુવંશિક લક્ષણો તમારામાં આવે. સમજો, આનુવંશિક લક્ષણ આવે. દાખલા તરીકે તમારા રૂમનો દરવાજો બંધ છે અને બહાર 4 જણા વાત કરે છે, તો તમે 4 જણા પરથી કહી દઉં કે આ અવાજ આવ્યો તો સુરતીનો છે, આ અવાજ આવ્યો તો કાઠિયાવાડીનો છે, આ કોઈ યુપી બિહારનો ભાઈઓ બોલતો લાગે અને આ કોઈ ગોરો છે. કમ ટુ માય હાઉસ. એટલે આ કોઈ ગોરો બોલે, તમને ખબર પડી જાય. કહો ભૈયા કોનો ગાંવ કે, એટલે તમે કહો કે આ કોઈ બિહારી લાગે છે. બરાબર. અરે જાવા દેવ ને તમે યાર, એટલે તમે કહો કે આ કાઠિયાવાડી છે. ના લાગ્યા, તમે કહો આ કોઈ આપણો સુરતી લાલો છે. હવે તમે કોઈને 4માંથી જોયો નથી, ખાલી અવાજ આવે છે, પણ એ ડીએનએ આનુવંશિક લક્ષણ તે હોઈ શકે. બાકી કોઈ ગુણની વાત કરે તો એ બધી વ્યક્તિગત બાબત છે. તમારે સુધરવું છે, સારા વ્યક્તિ બનવું છે, તમારા હાથમાં છે.
ખરાબ બનવું છે તમારા હાથમાં છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવો મરે શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભાઈ. આ જન્મે જે સુધારવા માટે પ્રયત્ન કર્યો એની અસર